સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારની ભેટ। સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4% વધારો। મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023 થી 4% વધારો। 4.45 લાખ કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો લાભ મળશે। 4.63 લાખ પેન્શનર્સને મળશે મોંઘવારી ભથ્થાનો લાભ। મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે। મોંઘવારી ભથ્થામાં વધારાની રકમ 3 હપ્તામાં પગારની સાથે ચૂકવવામાં આવશે। 8 માસની તફાવત રકમ એરિયર્સ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે। સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારની મોટી ભેટ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજુગુરુ। હિરેન, કયા કર્મચારીઓને ફાયદો મળશે અને કઈ રીતે સરકાર આ રકમ ચૂકવશે કર્મચારીઓને? જો પૂનમ, આ જે જાહેરાત મુખ્યમંત્રી કક્ષાએથી કરવામાં આવી છે તેની અંદર સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે એનપીએસ ના કર્મચારીઓ 10% ફાળો આપવાનો રહેશે, જ્યારે રાજ્ય સરકાર 14% ફાળો આપશે। એનપીએસ એટલે ન્યૂ પેન્શન સ્કીમ કે ગઈકાલે જ આ અંગે આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી। અખિલ ભારતીય શૈક્ષિક સંઘ દ્વારા 6મી તારીખે ચૂંટણી સ્વરૂપે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જેની અંદર એક માંગણી આ પણ હતી કે સરકારી કર્મચારીઓના ન્યૂ પેન્શન સ્કીમ હેઠળ 10% કપાય છે અને સરકાર 10% ઉમેરે છે, એની બદલે 14% ઉમેરે। તો આ માંગણી સ્વીકારી લેતી જાહેરાત અત્યારે કરવામાં આવી છે। આ ઉપરાંત અન્ય જે મહત્વની જાહેરાત કરવામાં આવી છે તેની અંદર રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 2023માં 4%નો વધારો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જે એરિયર્સ છે એ એરિયર્સ પણ 3 હપ્તાની અંદર ચૂકવી દેવામાં આવશે। 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને આ લાભ મળશે। ચૂંટણી આવી રહી છે અને એવા સંજોગોની અંદર સરકારી કર્મચારીઓએ આંદોલનનું હથિયાર ઉગામ્યું હતું અને તેની અંદર આ તમામ બાબતોની માંગણી પણ કરવામાં આવી હતી કે જે 7મું પગાર પંચ છે એની અમલવારી હજી સુધી નથી થઈ, તો એ અમલવારી કરતી જાહેરાત અહીંયા જોવા મળી રહી છે। ન્યૂ પેન્શન સ્કીમની અંદર પણ છે અન્ય રાજ્યોની અંદર 14% ફાળો સરકાર આપે છે, પરંતુ ગુજરાત સરકાર આ ફાળો 10% જ આપતી હતી। 10% સરકારી કર્મચારીઓના કપાતા હતા, તેની સામે 14%નો ફાળો આપવાની માંગણી હતી, તો એ માંગણી પણ અહીંયા સ્વીકારાતી હોય તેવું લાગી રહ્યું છે। અગાઉ 6થા પગાર પંચના ધોરણે જે અપાતું હતું એ જ રીતે હવે 7મા પગાર પંચમાં સુધારેલા પગાર મુજબ ચૂકવવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે કે 7મા પગાર પંચને જે અનુસરવાની વાત હતી, જે આપવાની વાત હતી, એ વાત પણ રાજ્ય સરકારે સ્વીકારી લીધી છે। અગાઉના 8 મહિનાની એટલે કે 1 જુલાઈ 2023 થી ફેબ્રુઆરી 2024 સુધીની તફાવતની જે રકમ છે એ તફાવતની રકમ પણ 3 હપ્તામાં સરકાર ચૂકવશે તેવી પણ જાહેરાત હાલ કરી દેવામાં આવી છે। એટલે કે હવે જે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી એ કદાચ આંદોલન પોસ્ટપોન રહે તેવી પણ પૂરેપૂરી શક્યતા સામે આવી રહી છે। આભાર આપના તમામ માહિતી બદલ।